આજે જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે બંધ કરી દેવામાં આવી ત્યાં સરકાર દ્વારા, ત્યારે એ આંદોલનમાં એ આપણી ભેગા સહભાગી થતા આજ નર્મદાની જે આદિજાતિ કમિશનર કચેરી છે એનો ઘેરાવો કર્યો હતો, આ બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવી એનો ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો. પછી એ 450 કરોડ રૂપિયાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આજ વખતે ફરીથી એ જ રીતે જે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ ફરીથી બંધ કરી અને 550 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ સરકારે ક્યાંક ને ક્યાંક અટકાવી રાખી છે. ત્યારે આ માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે દિન 5 દિનની અંદર તમે આ આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ જો એના ખાતામાં જમા ન કરી તો યાદ રાખજો આવનાર દિવસોમાં ગાંધીનગરની જે વિધાનસભા છે એ વિધાનસભાનો ઘેરાવો કરવા માટે એ આદિવાસી સમાજ આવી રહ્યો છે. મિત્રો, આદિવાસી સમાજના હક અધિકાર માટે હંમેશા ચેતરભાઈ લડતા હતા. આ નકલી કચેરીઓ એના માટે લડ્યા, મનરેગા કૌભાંડની માટે લડ્યા. આજે જેટલી પણ તમારી શાળાઓમાં શિક્ષકો છે ને, ત્યારે રિવર્સ દાંડી યાત્રા કાઢી આદરણીય ચંદ્રભાઈ વસાવાએ લડત આપી છે. ત્યારે ખભોથી ખભો મિલાવીને અમે ચાલ્યા છીએ. એક વિનંતી કે આવનાર દિવસોની 5 દિવસમાં જો આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના પૈસા જમા કરવામાં નહીં આવે તો તમારે બધાએ ચેતર વસાવા બની અને ગાંધીનગર 15 તારીખે આવી જવાનું છે. જય હિન્દ, જય ભારત. રાકેશભાઈ.